રશિયાના કામચાટકામાં જે ભૂકંપ આવ્યો તે વિશ્વનો 6ઠ્ઠા નંબરનો સૌથી શક્તિશાળી ભૂકંપ છે, જેની તીવ્રતા 8.8ની હતી. તેના કારણે પેસિફિક સમુદ્રમાં સુનામીની લહેરો ઉઠી હતી. 2001માં ગુજરાતમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તેમાં પણ ખૂબ મોટા પાયે લોકોના મૃત્યુ થયા હતા. તો હવે ભૂકંપને લઈને કચ્છ યુનિવર્સિટી ખાતેથી અર્થ એન્ડ સાયન્સ વિભાગના પ્રોફેસર ડોક્ટર ગૌરવ ચૌહાણે ભૂવિજ્ઞાનની સમજ આપી છે. તો આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. 30 તારીખના જે ઈસ્ટ રશિયાની અંદર પેસિફિક નોર્થ પેસિફિક ઓશનની અંદર જે અર્થક્વેક આવ્યો, જેના કારણે બે બીજી ઇવેન્ટ બની. એક તો સુનામીના મતલબ વેવ્સ પ્રોડ્યુસ થયા, સુનામીનો પણ એક ડિઝાસ્ટરની પોસિબિલિટી વધી અને સુનામી આવી પણ કરી. સાથે સાથે થોડીક વારમાં જ વોલ્કેનિઝમ ચાલુ થયું. આ જે મેપ બહુ ક્લોઝ વ્યૂ છે, જેની અંદર આપણે નોર્થ અમેરિકન પ્લેટનો ભાગ અને નોર્થ પેસિફિકનો ભાગ જોઈ શકીએ છીએ. અને આ બધી અર્થક્વેક છે એક કે બે દિવસમાં જ આવેલા છે એ ઝોનની અંદર, અને આના કારણે જ સુનામી પ્રોડ્યુસ થઈ હતી. હવે જોવાનું એ છે કે દરિયાની અંદર અર્થક્વેક આવે છે, બરાબર, અને જ્વાળામુખી જમીન ઉપર ફાટે છે. એનું કારણ શું છે, કેવી રીતે થાય છે? તો આ પ્રકારની જે પ્રેક્ટિસ છે, આ પ્રકારની જે ગતિવિધિઓ છે, એ હંમેશા સબડક્શન ઝોનની અંદર થાય છે, જ્યાં કને એક પ્લેટ બીજી પ્લેટની નીચે જતી હોય છે. તો આ જે લાલ કલરની લાઈન છે એ પ્લેટની બાઉન્ડ્રી છે. આ પેસિફિક નોર્થ પેસિફિક પ્લેટ છે એ નોર્થ અમેરિકન પ્લેટની નીચે જાય છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ જે વોલ્કેનોની લોકેશન છે, આ અર્થક્વેકની લોકેશન છે, અને અહીંયાથી સુનામી વેવ્સ પ્રોડ્યુસ થાય છે અને જાપાન સુધી એની અસર જોવા મળે છે. તો આ કેવી રીતે હોય? તો આપણે આ જે પીળી લાઈન છે એનું જે ટ્રાન્સેક્ટ લઈએ તો કંઈક આ ટાઈપનું દેખાય કે આ જે દરિયો છે નોર્થ પેસિફિક પ્લેટનો ભાગ છે, આ એ પ્લેટ બાઉન્ડ્રી છે અને આ જમીનનો ભાગ છે. તો જ્યારે નોર્થ પેસિફિક પ્લેટ છે, ઓશનિક દરિયાઈ પ્લેટ છે, એ જ્યારે નીચે જાય, જમીનની નીચે જાય અમુક કિલોમીટરો સુધી, ત્યારબાદ આ પ્લેટ છે એ નીચે એટલી બધી ગરમી હોય જ્વાળામુખીની, એના કારણે ગરમ થાય અને એ નીચે ઘણા બધા ડેપ્થ ઉપર જઈ અને ફાઇનલી શું થાય કે એ પ્લેટ અહીંયાથી પીગળી અને જે પણ એ લોકોને તિરાડો મળે, જે આખા ક્રસ્ટને કાપતી હોય, એનામાંથી વોલ્કેનિઝમ થાય. તો આ જે વોલ્કેનો કારણ એ છે કે ભૂકંપ અહીંયા કને બ્લેક બાઉન્ડ્રી ઉપર આવે છે. સુનામી, આ જે પાણી છે એ સુનામીના વેવ પ્રોડ્યુસ કરે છે અને આ ઘણી બધી અંદર ઘણા બધા કિલોમીટરો અંદર જાય છે પ્લેટ, અને અહીંયાથી જ્યારે પીગળીને અહીંયા કને જ્વાળામુખી ફાટે છે. એક નાનકડું એનિમેશનથી સમજાવવાનો આપણે પ્રયાસ કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે સુનામી કેવી રીતે થાય. તો આ જે પ્લેટ અંદર જઈ રહી છે, માની લો કે આ પેસિફિક પ્લેટ અંદર જઈ રહી છે, તો આપણે જોઈ શકીએ છીએ કે જેવી રીતે આ પ્લેટ અંદર જાય તો એક ટાઈમે આ પ્લેટ લોક થઈ જાય. લોક થાય એવી આ જે પ્લેટ છે એ તૂટે અને એ તૂટવાના કારણે ભૂકંપ આવે. ભૂકંપ આવે એના કારણે આ રીતે સુનામીના વેવ પ્રોડ્યુસ થાય. આ એક મેકેનિઝમ. બીજી મેકેનિઝમ જે છે કે જ્યારે પ્લેટ અગેન જે પ્લેટ છે દરિયાઈ પ્લેટ જ્યારે અંદર સબડક્ટ થાય ત્યારે શું થાય છે કે આવી રીતે જ્યાં પણ સબડક્ટ થાય એટલે એ જે પ્લેટનો ઉપરનો ભાગ છે એ જ્વાળામુખીના કોન્ટેક્ટમાં આવે ને પીગળે અને આ રીતનું વોલ્કેનિઝમ થાય. એટલે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ પ્લેટ જે છે એ ભૂકંપ કાંઈક આ એરિયામાં આવે છે, સુનામી આ એરિયામાંથી ચારે ઓર જાય છે અને ઘણી બધી મતલબ 200-300 ઘણી વાર 400-500 કિલોમીટર અંદર સુધી આ પ્લેટ જ્યારે જાય ત્યારે આ જ્વાળામુખી ફાટતો હોય છે. આ મેકેનિઝમના કારણે ત્યાં જોવા મળે છે.